અતિ ભલા નહીં બોલના, અતિ ભલા નહીં ચૂપ, અતિ ભલા નહીં મંગના, અતિ ભલા નહીં ધૂપ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. મૌનનો મહિમા જેટલો વર્ણવીએ એના કરતાં વધારે તો મૌન રહેવું વધારે સારું છે. અને એટલા માટે મૌનની સમજ પ્રાપ્ત કર્યા પછી એને જીવનમાં અનુસરવાનો પ્રયત્ન કરવો એ ખૂબ જરૂરી થઈ જાય છે. કારણ ઘણા બધા છે. શબ્દોથી જ માણસને ઘાત પ્રત્યાઘાત લાગવાનો છે, મૌનથી ક્યારેય નહીં. અને મૌન ખરા અર્થમાં કોને કહેવાય? શબ્દોના વિરામથી માંડીને વિચારોનો વિરામ એટલે જ મૌન. આપણે જાણીએ છીએ કે ગમે ત્યારે, ગમે તે જગ્યાએ, ગમે તે રીતે બોલાયેલા શબ્દો આપણને નુકસાન કરતા બની જ જાય છે. શબ્દ શબ્દ હર કોઈ કહે, શબ્દ કો હાથ ન પાઉં, એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ દે ગાઓ. અને એમાં પણ તમે રાજા ત્યાં સુધી છો કે જ્યાં સુધી તમે શબ્દને બોલ્યા નથી કે એને ઉચ્ચાર્યો નથી. પણ જ્યારે શબ્દ મુખમાંથી બહાર પ્રસરે છે, ધનુષ્યમાંથી છૂટેલું જે તીર છે એ ઘા કરવાનો છે, એ ચોક્કસ છે. પણ એ ઘા રૂજાઈ જશે, પણ શબ્દો રૂપે નીકળેલું જે તીર છે એના વાગેલા ઘા ક્યારેય રૂજાતા નથી. અને એટલા માટે શબ્દને વિચારીને બોલવું ખૂબ જરૂરી છે. અને શક્ય હોય તો મૌન રહેવું જરૂરી છે. બાળકને બોલતા જલ્દી આવડી જાય છે, પણ ઘણા લોકોને અને આ જીવન સુધી ઘણા બધા વ્યક્તિઓને ક્યાં કેટલું બોલવું, કેટલું મૌન રહેવું, કેટલું અટકી જવું, કેટલું છોડી દેવું અને કેટલું પકડી લેવું, આ સમજાઈ જાય ને તો જીવન 100% મંગલમય પસાર થાય છે. પણ આપણે ત્યાં જ ભૂલ કરીએ છીએ અને એટલા માટે ઝઘડાનું રૂપ દેખાય છે. એકવાર એક વ્યક્તિ સાધુ મહારાજને મળવા માટે જાય છે કે મારા જીવનમાં કેટલો બધો ક્લેશ છે, કેટલી બધી તકલીફો છે, હું જ્યાં જે પ્રમાણેની વ્યવસ્થા વિચારું છું એ મળતી જ નથી. સાધુ મહારાજ કંઈ જ બોલતા નથી, મૌન વ્રતધારી છે. હા, જરૂર પડે ત્યારે મૌન છોડવું એ યોગ્ય છે, પણ સાધુ મહારાજ જવાબ સીધે સીધો આપવા માટે તૈયાર નથી. એ એમ કહે છે નિર્દેશ સાથે કે આ મારું નજીકનું કૂતરું છે, મારું પાલ્ય કૂતરું છે, એ શ્વાનને તો 5 કિલોમીટર ચાલાવીને એને ભ્રમણ કરવાનો સમય થયો છે, એને ફેરવીને પાછા આવો. માણસ ગુરુએ આજ્ઞા કરી છે એટલે ના પાડવાના નથી. એ કૂતરાને લઈને જાય છે. કૂતરાને લઈને જ્યારે પાછા આવે છે ત્યારે કૂતરો થાકેલો દેખાય છે. માણસ સ્વસ્થ છે. ખરા અર્થમાં જોવા જોઈએ તો કૂતરાના શરીરમાં શક્તિ વધારે છે, શ્વાનના શરીરમાં શક્તિ 100% વધારે છે. એ વધારે દોડી શકવાનું છે. પણ આ તો ચાલતા ચાલતા જઈને પાછા આવ્યા છે. 5 કિલોમીટરની મુસાફરીમાં આટલી બધી થકાટ? આશ્ચર્ય થાય. સાધુ મહારાજ મૌન તોડીને પૂછે છે કે આમ કેમ છે કે આ થાકેલો કેમ દેખાય છે? સામેવાળો વ્યક્તિ જવાબ આપે છે કે જેટલી ગલીઓ પડી, જેટલી જગ્યાઓ પડી, જેટલા ચોક આવ્યા, એ બધી જ જગ્યાએ જેટલા બીજા અન્ય કૂતરા મળ્યા છે ત્યાં આને ભસવાનું ચાલુ કર્યું છે, ઝઘડવાનું ચાલુ કર્યું છે, દોડવાનું ચાલુ કર્યું છે. અને એના કારણે એ થાક્યો છે. એના સાથે સાથે જ હું ગયો છું, પણ હું સ્વસ્થ છું. મહારાજ સ્પષ્ટ રૂપે જવાબ આપે છે કે તમારા પ્રશ્નનો જવાબ પણ આ જ છે. દરેક જગ્યાએ જવાબ આપવો યોગ્ય નથી. અને મૌનથી તમારી ઉર્જાને આત્મસાત કરશો તો તમારી વાણી પ્રભાવક બનવાની છે. પણ આપણે તો આપણી શક્તિને જે મૌન રાખીને મેળવી શકીએ છીએ એની જગ્યાએ એને બહાર ફેંકી દઈએ છીએ. મંત્ર જપ કરતી વખતે પણ મૌન છે, અજપાજપ એને તો કહેવામાં આવે છે. અને એટલા માટે મૌન જેટલું આપણે આત્મસાત કરી શકીશું, જેટલા વિચારોને સ્થગિત કરી શકીશું, એ પણ સાચા અર્થમાં મૌન છે કે આપણે આપણા વિચારોને સ્થિર કરીએ. અને એમ કરતાં કરતાં જ્યારે પ્રયત્ન કરીએ ત્યારે શૂન્ય સુધી પહોંચી શકાય છે. અને ત્યારે એ મૌન કારગર છે. આપણે ખાલી મૌન પાડીએ છીએ એવું જરાય નથી. પંચમહાભૂત પણ મૌન પાળે છે. પણ એ જ્યારે બોલે છે ત્યારે સૌએ એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જ પડે છે. વિચાર કરો, આકાશ સૌને ધારણ કરીને બેઠું છે, સૌમાં સ્થિરતા આપીને બેઠું છે અને સૌને એક છત્રમાં રાખીને બેઠું છે. પણ એ ક્યારે બોલે છે? જ્યારે ઋતુનો સમય આવે છે ત્યારે, વાદળોના ગડગડાટ સાથે જ્યારે બોલવાની શરૂઆત કરે છે ત્યારે સૌએ ત્યાં તરફ ધ્યાન આપવું પડે છે.
પૃથ્વી એટલે કે ધરતી, જમીન તત્વ. જમીન તત્વ પણ ક્યારેય બોલતી નથી. જ્યાં સુધી એને શક્તિ હોય છે ત્યાં સુધી એ સહન કર્યા કરે છે, સહન કર્યા કરે છે. પણ જ્યારે આપણી લાલચ વધી જાય છે, એ લાલચના કારણે થઈને આપણે એટલું બધું ખનન કરી નાખીએ છીએ, ત્યારે એ બોલવાની શરૂઆત કરે છે. ભૂકંપ રૂપે, ભૂસ્ખલન રૂપે, અથવા જમીન ખસી પડે છે, ધસી પડે છે, બેખડો તૂટી પડે છે, એ રૂપે. વાયુ, ત્રીજા નંબરનું તત્વ. એ વાયુ તત્વ પણ હવામાં સરળતાથી વહી જાય છે ત્યાં સુધી એનો અવાજ નથી. પણ જ્યારે એ ચક્રવાતના રૂપમાં સ્પષ્ટ રૂપે અવાજ કરવાની શરૂઆત કરે છે, ત્યારે કેટલાના ઘર, કેટલીય ઇમારતો, કેટલાય વૃક્ષો, જે શક્તિના કારણે, મદના કારણે માથું ઊંચું કરીને ઊભા છે ને, એ બધાને તોડીને લઈને જતું રહે છે. ત્યારે એ બોલે છે. એ રીતે જોવા જઈએ તો પાણી પણ એના અંદર, એના પ્રવાહમાં અવાજ છે, કલકલ વહે જ છે. પણ એ અવાજ ખાલી એના આનંદનો છે, એ એની ધ્વનિ છે, એનો બોલવાનો ભાવ નથી. એ તો એની પ્રકૃતિ છે. પણ એ મૌન રાખીને જ આગળ વધે છે. પણ જ્યારે એ બોલે છે ત્યારે એ સુનામીનું રૂપ ધારણ કરતી હોય છે. અને ત્યારે બધાએ એના તરફ ધ્યાન આપવું જ પડે છે. અને એ જ રીતે જોવા જઈએ તો અગ્નિ, એમેઝોનમાં લાગેલી આગ, એ જ અગ્નિનો ભડભડ અવાજ છે. નાની અગ્નિ જ્યારે મોટું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ બોલી ઉઠે છે. અને એટલા માટે દાવાનળ રૂપે પ્રગટેલી જે અગ્નિ છે એ એના બોલવાનો અને એના શક્તિનો તમને અહેસાસ કરાવે છે. પણ એ થાય છે ક્યારે? પોપટ કોયલ બોલે ઘણું, લાગે ઘણું મીઠું, વૃથા બોલીને ગુમાવે છે માન, દેડકા જોને. તો સ્પષ્ટ રૂપે પોપટ અને કોયલ બોલતા હોય છે ને ત્યારે બહુ આનંદ આપે છે, કેમ કે એ થોડું બોલે છે. કાગડો વારે વારે બોલવાનો પ્રયત્ન કરે છે, દેડકા વારે વારે બોલવાનો પ્રયત્ન કરે છે, એટલે આપણને ગમતા નથી. અને એટલા માટે શાસ્ત્રોમાં ખૂબ સ્પષ્ટતાથી એવું કહેવામાં આવે છે કે વધારે પડતું બોલવું ના જોઈએ. મૌન રાખશો તો શરીરના સપ્તચક્રોમાં ઉર્જા વહેવા લાગશે, અને એ જે ઉર્જા તમને ઉપયોગી થશે એના કારણે તમારા શબ્દો સુગઠિત થશે, શબ્દોની સાથે તમારા વિચારો સુગઠિત થશે, અને વિચારોની સાથે તમારી ક્રિયા સુગઠિત થશે. અને એટલા માટે મૌન રાખવું ખૂબ જરૂરી થઈ જાય છે. સુભાષિત રત્ન ભાંડાર કરનાર સુભાષિતો પણ ખૂબ સ્પષ્ટતાથી આ નિર્દેશ કરે છે. આત્મનો મુખ દોષેન બધ્યંતે શુકસારિકાહ, બકઃ તત્ર ન બધ્યંતે મૌનમ સર્વાર્થ સાધનમ. આત્મનો મુખ દોષેન, પોતાના મુખના દોષના કારણે થઈને પોપટ અને કોયલો પકડાતી હોય છે શિકારીઓ દ્વારા. પણ એ જ પાણીમાં ખૂબ સરળતાથી પકડાઈ શકે બગલો, પણ એ બોલતો નથી, પોતાના એક પગ ઉપર સ્થિર રહે છે. શિકારીઓની નજરમાં હોવા છતાં પણ એનો શિકાર થતો નથી. મૌનમ સર્વાર્થ સાધનમ. આ સૂત્ર એ જ સમજાવે છે કે મૌન જેટલું સાધ્ય કરશો, પરિસ્થિતિના અંદર તમે મૌન રાખશો તો 100% તમને લાભ મળશે. ને એટલા માટે ગુજરાતીમાં એવી કહેવત છે, ન બોલવામાં નવગુણ. એ મૌનની શક્તિ છે. અને આમ પણ પચાવવું એ સૌથી મોટી શક્તિ છે. જ્યારે તમે સામેના વ્યક્તિના કડવા શબ્દોને પચાવવા માટે તૈયારી દાખવશો ત્યારે શક્તિ વધતી જશે, તમારી ઓરા એટલી મજબૂત થતી જશે. અને એ ઓરા એટલી મજબૂત થાય ત્યારે સામે તમારો એક જવાબ એ હજારો જવાબો કરતાં પણ મહત્ત્વનો બની જશે. આશા કરું છું મૌનમ સર્વાર્થ સાધનમ આ સૂત્રને આપણે આત્મસાત કરી શકીએ. આવનારી મૌની અમાવસ્યામાં મૌન રહીને આપણે આપણા જીવનના કેટલાક વર્ષોને સારી રીતે વધારી શકીએ. શરીરની જે આંતરિક ઉર્જા છે, જે શબ્દો કરતાં પણ મૌન સાથે વધારે જોડાયેલી છે. મનના વિચારો જ્યારે શાંતિ પામે છે ત્યારે એ અંદરની અવાજને ઉજાગર કરી શકે છે. એ ઉર્જાને પ્રાપ્ત કરવાનો આપણને રસ્તો મળે, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.